हरामी हो बेटा। પ્રેન્કમાં એવું થવાનું છે કે ગાઈ તમે જો મારા જોડે ગાઈ પૈસા છે અને ગાઈ પૈસા ને હું કીધામાં કાઢીને ગાઈ ભૂલ પાડે અને જોઈએ છે ગાઈસ કોણ આપણને પાછા આપે છે અને ફેમિલી જય શ્રી રામ જય મેડમમાં સ્વાગત છે એકમાં નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં મજા તમે છો હવારમાં ગાઈ રિક્ષા પાડી ઊંધી ચાલો ગાઈ ચેક કરીશી કે રિક્ષા ફાટી ગયું કોઈક સાયલેશન ફાટી ગયું એટલે ગાઈ લે નહીં યાર પરત મન ના કહેતો ભાઈ મેં રૂ હોય તો હવાનું છે ઊંઘમાં આવો છો તી હું કહેતો હતો કે એ ફાટી ગયું નતું કીધું મેં તમને થઈ જાય વેલી આખું સાયલેશન થોડું ફાટી ગયું ચાલુ કરો તો ખબર પડે હમણાં. હા એ જ છે લે ઉબેટ તો આગી લે ઉબેટ તો આગી જતી રહી ભાઈ. તમે તો આખી રિક્ષા ઊંધી કરી છે આ તો છે કરી જી છે જોજે અમારે જોઈ લે કોનું બોનું વાત નહીં જ લાગતું મને તો ગોવા કોણ કાઢતી તમારો બાપો? આર્યન માં બાપો કાછે દોરો છમ અરે કાતર લેતા હવારમાં કોમ કરાવ ગયો અને તારો શીખ રિક્ષા ઊંધી પાડી હવારું મેં ચપડા બધા કાતર ચો જઈ હા કાતર ચો ચાય પીવા દીધો ને બોલો ગાઈસ મને કોમે લગાડી દીધો કેચી રામ સવાર બચારી રિક્ષા ઊંધી પાડી એ ખબર ના પડે રિક્ષા ગળ્યા રિક્ષા લઈ જાય બહુ રિક્ષા ખોલવું પડશે જ ને આપણે ખોલીમાં તો જ ખોલવું પડે કઈ ખોલીમાં ભર થાય ચોકન ખોલી લઈ ગયા લે સાતાનું પણ લઈ જવાનું યાર રિક્ષા થોડી લઈ જવાનું એમ કહું તો ગાઈ જો દોરા ચેટલા બધા ભરાય અંકિત ચલાવતા આવડે ને કોઈ પત્ર કરી નાખી રિક્ષા તો રાખવાનું માટી હા જો આજકાલ ઓટો ને હરી ગયો એક ઓટો પેલા એનો બોલતો એટલે આ તો અંદર હલે દોરા તો અંકિત બ્લોગ એડિટ કરતો પણ કઈ બાજુ ઢોલ વાગે છે જેમ કે ગણેશજી બધા બેસાડ્યા એટલે કઈ ઢોલ વાગે છે એટલે મિની બ્લોગ એડિટિંગ કેવું કરવા દઉં એવું ઢોલ ચાલુ થાય એટલે ગાઈ ને બ્લોગમાં ઢમ આવી જાય છે એટલે આપણે થોડીક વાર રહીને સાત પર કરીએ ગાઈ એડિટિંગ. આથી અમે એવું હોય કે આજે કામ છે આપણે પ્રેન્ક કોના ઉપર કરવાનું છે રેન્ડમ એટલે કોઈ બી ગાઈશ કોઈ બી હોય ગાઈશ ઓઠાવે ગાઈશ કોઈ બી કોઈ આવતો એના ઉપર ગાઈશ પ્રેન્ક કરશું અને પૈસાવાળું કરશું ફેક પૈસા પ્રેન્ક. તો ગાઈ તમે જો એના માટે ગાઈ આપણે સ્ટેન્ડ લાવી દીધું છે એટલે ગાઈ આપણું હથિયાર બ્લોગનું તો ગાઈ આપણે સ્ટેન્ડ તો લાવી દીધું તમે જો ગાઈશ પ્રેન્ક અત્યારની પ્રેન્ક મોડે કરશું કેમ કે અત્યારે તો કંઈ ટાઈમ નથી થોડો મમ્મી પપ્પાને આજે આપણે ઘરે જવાનું તો 12 વાગ્યા પછી એકદમ મસ્તી શાંતિ 1-2 વાગશે અમે આપણે તો કામ બેસી રહ્યા હોય એટલે ગાઈ થોડીક મજા લઈએ અને તમને બી થોડીક મજા આવે અને પ્રેન્ક તો મજા આવે છે બનાવવાના કાંઈ જોઈએ છે સારો સપોર્ટ મળે તો કાંઈ આવવાનો બનાવશું વિડીયો સારા પણ તમે કાંઈ સપોર્ટ કરજો બસ. અને ગાઈઝ મને એક પેલા યાર કહીએ પણ ગમે તે કોઈ બીજું કોઈ હોય માણસ એના જોડે પ્રેન્ક કરવું એટલે ગાઈઝ સિસ્ટમ હોય ગાઈઝ. તો ચાલો ફેમિલી આપણે હજુ મમ્મી પપ્પાને જશે ડીમાર્ટમાં કોઈક સામાન લેવા જો હોય પછી આવે પછી આપણે ઘરે જઈએ પછી જમીન પાછા હોટલ આવશું પછી કરીએ આપણો પ્રેન્ક અને બને આવજો બ્લોગમાં અને ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા આવજો ને આવો સપોર્ટ બનાવી રાખજો. તમે જો કાંઈ 10 વાગવા આવી ગયા અને કાંઈ આજ ગણપતિ છે તો કાંઈ ચા બનાવવાનું છે તો કાંઈ ચા બનાવ્યો હોય પણ કાંઈ એમાં હું જગ તો અંદર આવ્યો ને કાંઈ ચા મારો અમારે રાખવું પડે છે જગ આવે એટલે ગરમ કરીને ચા પીલામાં રેડી દઈએ આપણે જોઈએ છે ચા ના આપે છે જગ ફોન કરવું પડશે પાછું સામાન લેવા મમ્મી પપ્પાને આવી ગયો હતો અને કાંઈ જીવે છે આપણે ઘરે જમવા આ મેલું અંદર એટલે લાવે તો ઇલાયચી ના બરાબર ખોટી કરી દે આ તો ગાઈસ હવે જઈએ હું જો તમે બરાબર ઘેર આવો તો ગાઈસ હવે જઈએ છે આપણો ઘરે તમે જો ગાઈસ 11 વાગી ગયા ગાઈસ આજ તો મોડું થઈ ગયું આપણે તો ગયા ઘરે જમવા તો ગાઈસ તમે જમવામાં જ બનાવી શકો ગાઈસ શેકો ગાઈસ રોટલી બનાવી છે આનું શાક બનાવ્યું ગાઈસ ચલો ગાઈસ આપણે શેકો ગાઈસ ભાવ તમે ભાવ ગાઈસ ચલો ગાઈસ જમી લઈએ તમે ગાઈસ 10 સામાન લાવ્યા હતા મમ્મીને ચલો ગાઈસ જમી લઈએ પછી તમને મળીએ. આપણે તો જમી લીધું હતું અને ગાઈસ મસ્ત એવી શેકો બનાવી હતી ગવાની સોરી હરંગા ખાઈને બોલ બોલાય મસ્તી શેકો બનાવી હતી ગાઈસ
જો ગાઈસ સામાન લાવ્યા હતા ગાઈસ ડીમાર્ટ ને બધો થોડું કરિયાણું લાવી બર્થડે ઉપર અને ગાઈસ પગાર વાપરી જાય ગાઈસ ખબર ના પડે ગાઈસ એટલે ગાઈસ કરિયાણું લાવી દીધું ડીમાર્ટમાં તમે જો ગાઈસ મમ્મી વિંટી જતો એ ગાઈસ સામાન બધો લાવી દીધો ચણા સ અને ગાઈસ મસાલા હ દાળ ચણાની એ બધું લાવી દીધું ગાઈસ જીરું બધું ગાઈસ ડીમાર્ટમાં લાવ્યા કોલગેટ ગાઈસ બધું લાવ્યા હતા ગાઈસ ડીમાર્ટમાં અને મજા આવી ગાઈસ શાક ખાવાનું આવી ગાઈસ આ બધું ગાઈસ જમી લીધું છે અને ગાઈસ હવે જઈશું આપણે હવે આપણી હોટલે ફેમિલી અમે એવું છે કે હજુ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો નહીં ને ગાઈસ જો પેલા આવીને તો બેસી ગયા ગાઈસ તમે જો અને ગાઈસ અમે એવું હોય કે ક્વોલિટી નહીં મળે સારી એવી જોઈ જાઉં ગાઈસ તડકો આબા છે એટલે ગાઈસ દેખાય નહીં વિડીયોમાં તો ગાઈસ થોડોક ક્વોલિટી તમને ડિફરન્ટ છે પણ ગાઈસ તમે બને આવજો બ્લોગમાં મજા આવશે તો ગાઈસ આપણે કહો છો પૈસાનું ગાઈસ તમે જો હું ઝૂમ કરું થોડું દેખાય બરાબર આટલું ઝૂમ કરી તમને બતાવે બરાબર બ્લોગમાં બને આવજો મજા આવશે આજે બ્લોગમાં પ્રેન્ક હતો એ ગાઈસ ફેલ થઈ ગયો છે અને અમે એવું થયું છે કે આપણે ગામમાં જતા સામાન લેવા માટે એટલે ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ પેલા બે ભાઈબંધો હતા એ જતા રહે ગાઈસ મજૂર હતા એ ગાઈસ જતા રહે હા તો સિસ્ટમ થઈ જશે હવે બેહીએ ગાઈસ વાટ જોઈએ કોઈ આવે તો ગાઈસ એના પર પ્રેન્ક કરીએ અને ગાઈસ કમેન્ટ કરજો કેવું આવે છે વ્યૂ એટલે વ્યૂ તો કેવું દેખાય તમને હું ચોખ્ખો દેખાવું કે જો કે ના દેખાય કે 11નો કેમેરો હોય એટલે જોઈએ પછી આપણે ચેક તો હું કરું છું કેવું દેખાય જેવું નહીં અને ગાઈસ પ્રેન્કની તૈયારી કરીને જ બેઠો છું કોઈ બી આવે ને તો ગાઈસ પ્રેન્ક કરવાનું છું આમ પહેલો પ્રેન્ક એટલે એવું થાય કોઈને હમું કરું ના ગાઈસ જેવું થાય અને તમે થોડુંક સપોર્ટ કરજો ગાઈસ તો હું જલ્દી આગળ વધું હોય ફેમિલી मैं गरीब हूँ તો ફેમિલી ચલો આપણે બેસીએ પછી તો થોડી વાર અંદર મળીએ જો કોઈ બી આવે તો ગાઈસ હું ફટાફટ પ્રેન્ક બનાવી દે એમ એવું થયું ગાઈસ મારે જવું પડ્યું ને સામાન લેવા માટે અંકિતભાઈ આવે એટલે ગાઈસ છે ને પેલા બે હતા જતા રહે હું ગામમાં સામાન લેવા છે એટલે ગાઈસ બોલો હું યાર કોઈ ટીમ ફટાફટ આવે હું પ્રેન્ક ઉતારવાનું છે એટલે ફટાફટ આવે બોલો ગાઈસ શું કરો આવું સર બોલો ફેમિલી શું કરો બેંકમાં એવું થવાનું છે કે ગાઈસ તમે જો મારા જોડે ગાઈસ પૈસા છે અને ગાઈસ આ પૈસા ને હું કીધામાં કાઢીને ગાઈસ આમ ભૂઈ પાડે અને જોઈએ છે ગાઈસ કોણ આપણને પાછા આપે છે અને કોણ પાછું આપતું નહીં એ તો ગાઈસ કેમેરો બતાવી જ દેશે અને પછી એમ કહે આ તો પૈસા મારા તો પેલા એમ કહે આ તો મારા છે તો ગાઈસ એમાં થોડુંક લોબુ વધારે થયું તો પણ ગાઈસ કોઈક બંધો મળવો જો ગાઈસ કેમ કહો અત્યારે કોમ બંધ છે એક તો ભાવ જો આજે કોમ બંધ હોય નકર દસ ચાલુ હોય કોમ આજે કોમ બંધ તમે જ્યારે કોઈ મજૂર જ નહીં દેખાશે પેલો ભાઈ તો બેસે તો એમ રહી બેસતો ગાઈસ તો બેસે અને ગાઈસ શું કરો જોઈએ છે ગાઈસ ગમે તે કોઈક આવે એના ગાઈસ પ્રેન્ક તો જ કરવું એટલે કરવું જ ગાઈસ એટલે ગાઈસ બન્યા જો અને ચેનલ પર ન તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો તમે જો એકાનો ઢોળા ચડી છે પણ ગાઈસ પ્રેન્ક કરવાનો છે ઢોળા પણ નહીં કરવાનો પ્રેન્ક કેવું ચાલે કોમ અત્યારે બંધ ઠંડુ ચાલે કોમ બધું કામ ચાલુ છે અંદર પાણી ભરી ગયું કેવું પણ હેલ્મેટ રહી ગયું તો લઈ ગયા હતા હમણાં ક્યાં રે અહીંકન ખબર ને કોણ આવે कौन है ये लोग कहाँ से आते हैं ये ના લઈ ગયો તે ભાઈ માં આપવા એમને જોડે વાત કરી હતી કોક ચા પીવા આવ્યા હતા તે હેલ્મેટ એ પડી હતું મૂકો લઈ જાઉં ભૂલી ગયો દેખો આપણે શું કરવું યાર હેલ્મેટ ના સાચી વાત ને તાંગ ખાલી ખોટું કોઈ ये बड़ी अच्छी बात कही आप આપણે શું કોમ પર દિવાલે આખી પડી ગઈ દિવાલ પડી છે નહીં और रात અહીં થયા ચા બા બનાવીએ ને તો ગાઈ એ ભાઈએ જોયા જ નહીં પૈસા પડ્યા પણ જોયા જ નહીં પૈસા તો પડ્યા પણ ગાઈ જોયા નથી સિસ્ટમ થઈ જશે હું તો ચા બનાવવા લે અડાવ પાછું એ આઘા બહુ પડી ગયા છે તો ભાઈ ચા બનાવવાનું બોનું કાઢીને હું તો આવતો રહ્યો એકાન અંદર ના ચાલુ જ છે હવે હું લઈ આવું ના ઉડી જાય પાછા પ્રેન્ક થઈ ગયો
આ ફોનના અંગાત 20 રૂપિયા પડે. कुछ भी હા ફોનના અંગાત 20 રૂપિયા પડી જાય. હા આવું કરજો. કરીએ એટલે કંઈ આવું થશે. પ્રેન્ક સક્સેસ ના જો એમાં એવું થયું કરે ભાઈને ખબર પડી કે તમને ખબર પડી મને કોઈ ખબર નહીં. કોઈ ભાઈને જોવામાં જ નહીં આવે ગાય છે. પૈસા પડે નહીં કાંઈ જોવામાં જ નહીં આવે. ચાલો કાંઈ હજુ થઈ જશે. આજ તો કાંઈ હજુ 3 વાગે છે. હજુ બને હજુ બ્લોગમાં કોઈક ને કોઈક તો આવશે ને હજુ. મૂકો ચા પી યાદે પછી ગાય ઉડાડીએ પ્રેન્ક વિડીયો. પહેલાં ચા પીવા દે મને શાંતિ. ઓમે ગાય આજ નહીં તો કાલ આપણો આખો દારો હોટલે જ છીએ ને. આવો તો કંઈ સ્ટેન્ડમાં જ રાખીને આવી નવી મજાક તમને બતાવતો જ રહે. આજે આવી રીતે પ્રેન્ક કર્યું, કાલ ઝઘડવાનું પ્રેન્ક કરવાની મજા આવે ગાય. જો એવી રીતે તો ગાય ચા પી લો પછી તને મળીએ ગાય. આપણે જો આવી જાય હોટલે હવે પ્રેન્ક કરવા લાવ્યો તું હું યાર. પણ પ્રેન્ક મારું ના થયું હતું. તમે ના ખબર હોય તમે નહીં એના તો ગાઈસ પ્રેન્ક કરવા લાવ્યો તો હું. પણ ગાઈસ પ્રેન્ક સક્સેસ તો ના જોયું આપણું. નેક્સ્ટ ટાઈમ ગાઈસ નેક્સ્ટ ટાઈમ એવું પ્રેન્ક કરશું કે ભમાઈ દઈશું બધાને. હવે આપણે તો જો આપણો હોટલે જોઈએ ને આખું દાર. હું કેવું સાચી વાત દા સિસ્ટમ પાડ દેંગે. ચા નહીં પીવાની ચમ કોઈ નહીં નહીં પીવા જ ના આપી તારી મત નહીં પીવાની. નહીં પીવાની પણ મારું કોમ નહીં કરતા એટલે શું ના કોમ કર્યું મેં તારું. મારે ખાતા ખાતા ઉપર થઈને જવું પડે. ના એ ખોટી હતો. હું લઈ આવ્યો તો જૂઠું ના બોલે ને. હા લઈ આવ્યો તો ભાઈ લઈ આવ્યો તો યાર ચાલો સાચું બોલ. બ્લોગ ચાલુ એટલે હું સાચું જ બોલું બકા. ગાઈસ તમે જો ગાઈસ મમ્મી પપ્પાને ગાઈસ આવી ગયો તો બધો હોટલે અને ગાઈસ હવે જઈશું આપણે ઘરે. એ આવે એટલે ગાઈસ આપણે જવાનું તો ઘરે. તમે તો કંઈ 6 વાગવા આવી ગયા અને ગાઈસ અંકિત અમારે તો પણ તો અને હવે જઈએ ગાઈસ આપણું ભીડ ફૂક લઈને આપણે બાઇક લઈને જઈએ ગાઈસ. એ અંકિત હા તો ગાઈસ અંકિત કોક વાત તો કરશી. મેં મને બે જો ઉભા તો કાંઈ અમારા અંકિતભાઈ સોરી એમાં મમ્મી પપ્પાને બે હતો અને કાંઈ જવા દઈશું ઘરે કેમ કંઈ આખા દાળ ના હોય તો કંઈ ઘેર જઈએ ફોન ચાર્જિંગ મૂકીએ એટલે કાંઈ હજી પાછું એડિટિંગ કરવાનું હોય અને કંઈ આજકાલ જો પ્રેન્ક આપણો ફેલ થઈ ગયો પણ કશું નહીં ગાઈશ. એકવાર ગમે તે કોમ હોય ગાઈશ વાર તો લાગે. આવી રીતે રેન્ડમ લોકોને જો પ્રેન્ક કરવા પણ આવું મજા આવે તમને. હવે જોવાની મજા આવે તમને મજા આવી જશે. લેવા જવું દૂધના પૈસા મને દૂધ લેતો હતો બરાબર. હું લાઈન ના હું લઈ લઉં છું. તમે દિયાબત્તી ના કરો તું દિયાબત્તી નહીં કરો દિયાબત્તી કરી આવી જજો બાઈકમાં. અલે હા હું છો જઈ તો ચાલો કાંઈ જવા આપણે જઈએ ઘર પર. એટલે કાંઈ તમે જો આપણે તો વાગ્યા હતા ઘરે અને કાંઈ તમે જો વૈસાડી બનાવતો તો કાંઈ શાક શાનું બનાવો શાક બટાકા. તો કાંઈ તમે જો બટાકાનું શાક બનાવો અને હાથ પગ દો દિયાબત્તી કરવા માટે. તો આપણે દૂધ લઈને આવી ગયા ને કે દિયાબત્તી કરજે તમે નહીં જતા. તો કાંઈ બટાકાનું શાક બનતું બનાવજો ગાઈસ. અને ગાઈસ તમે જો ખીચડી બનાવી હતી. ખીચડી બનાવી હતી ગાઈસ. ભૂખ લાગી તો ગાઈસ તો લાગી છે તો ગાઈસ તમે જો 6:20 થવા આવી છે એટલે ગાઈસ ફોનમાં ચાર્જિંગ મૂકી આવડો તો મળી ગઈ. તમે જોઈ શકો ફોનમાં ચાર્જિંગ થઈ ગયું અને ગાઈસ જો બધો આવી ગયો તો ઘેર ગાઈસ ને બધો ગાઈસ ખાવા બી હાકી યાર ગાઈસ આખા દાડામાં થોડા બે જણો મોટા હેડ ને મોટા ગોડા કરી યાર ગાઈસ તમે જો બે જો ગાઈસ મમ્મી પપ્પા જીતી મસાલો બી નિહલ અંકિત બધો ગાઈસ બે ગયા ને અંગાત જમી લઈએ ટીવી બી જોઈએ ને. શું બનાવ્યું ઉપર લઈ જાય ખુરશી ઉપર લઈ લે. ખીચડી રોટલા ગાઈસ જમવા દાડા ગુલાડો બધું ખાતા તો પપ્પા કાઢો લ્યો કાઢો. તમે શરૂઆત કરો પહેલા. ગણેશ ચાલુ કરો શરૂઆત ખાવા શરૂઆત. મન તો કીધું તું કે બટાકાનું શાક બનાય અને મેં કીધું કે આજે બટાકાનું શાક બનાય પણ સારું બન્યું. ઠીક છે તો હોભરી રહ્યા આટલું લાગ્યું मी कष्ट दिली माली ये है ये इसका कमाल है इसका સારું કહેવાય
વાત કાઢ દે મને લ્યો જો ગાઈસ વાત કાઢ લાઈન સર મેં લઈ ગયા અને ગાઈસ કાઢી લીધું. ચલો ગાઈસ જમી લઈએ પછી જમીન તમને ગાઈસ મળીએ. ભૂખ લાગી પહેલાં જમી લઈએ આપણે. બટાકાનું શાક હતી. હા બટાકાનું શાક હતું. બટાકાનું શાક હતું અને ગાઈસ હું તો ના યાર હમણાં જોવા મેરા આવતો નહીં. ચલો ગાઈસ જમી લઈએ આપણે.